વલસાડથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે પણ આપ જોઈ રહ્યા છો લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું છે। વહેલી સવારે તેમણે મતદાન કર્યું છે। આદિવાસીઓ માટે સંઘર્ષ કરનારા લોકનેતા અને વલસાડ લોકસભાના કોંગી ઉમેદવાર અનંત પટેલે આજે પોતાનું મતદાન કર્યું છે। પોતાનો કિંમતી મત આપીને સંવિધાન બચાવવાની વાત કરી રહ્યા છે। ત્યારે સીધા એમની સાથે વાત કરીશું। જી અનંતભાઈ, આજે મત આપ્યો છે, શું કહેશો? આજે મત આપ્યો છે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉમેદવાર તરીકે મત આપ્યો છે। લોકશાહીને બચાવવા માટે મત આપ્યો છે, સંવિધાનને બચાવવા માટે મત આપ્યો છે, જળ જંગલ જમીનને બચાવવા માટે મત આપ્યો છે, આશા વર્કર, આંગણવાડી વર્કરો, પ્રાથમિક શાળાના શિક્ષકોના પેન્શનના માટે મત આપ્યો છે, યુવાનોને સ્થાનિક રોજગારી મળી રહે એના માટે મત આપ્યો છે, દરિયાકાંઠામાં જમીન ધોવાણ અટકાવવા માટે મત આપ્યો છે, ઉમરગામ જેવા વિસ્તારમાં જેટી બચાવવા માટે મત આપ્યો છે। જેવી રીતે પાણી, બોરિંગના પાણીમાં લાલ પાણી નીકળે છે એને સંપૂર્ણ સ્વચ્છ પાણી આપવા માટે જંગલ વિસ્તાર, ડુંગરાળ વિસ્તાર, બોર્ડર વિસ્તારમાં પાણીની ખૂબ અછત છે તે વિસ્તારમાં પાણી ની વ્યવસ્થા કરી આપવા માટે મત આપ્યો છે। હું લોકોને પણ અપીલ કરું છું કે